નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના બ્યુટી પાર્લરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. બિલીમોરાના બિલીનાકા વિસ્તારમાં આવેલ બ્યુટી પાર્લરમાંથી નજર ચૂકવી અજાણી મહિલાએ દાગીના ભરેલા બેગની ચોરી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સમગ્ર મામલે નવસારી એલસીબી પોલીસે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના રહેવાસી એક મહિલા અને વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવ્યા છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા. એટલું જ નહીં, એક જ પરિવારના 5 સભ્યો ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો નવસારી એલસીબી પોલીસે ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તસ્કર ટોળકીના અન્ય 3 ફરાર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હા, આ ચોરી નજર ચૂકવીને ગ્રાહક અને દુકાનદારની નજર ચૂકવીને જે ચોરી કરેલ છે, એમાં તમામ આ જે આરોપીઓ છે, 5 મહિલા અને જે 2 પકડાયેલા આરોપીઓ છે, તમામ એક જ પરિવારના છે અને એમની એમો છે એ મહારાષ્ટ્રની વેગેનર કારમાં આવે અને ભીડભાડવાળી જગ્યાએ જઈને ગ્રાહક અને દુકાનદારની નજર ચૂકીને રોકડા રૂપિયા અને દાગીના ચોરી કરી લઈ જાય.